નમસ્કાર સાહેબ, મારું નામ છે ધરમ. મારે તમને એટલું જ પૂછવાનું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અને આપણા ધર્મ ગ્રંથો જે છે એ આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં શું કામ કરે છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે સાહેબ તમે કે પુસ્તકો આપણા જીવનમાં કે પહેલી વાત તો એ છે પુસ્તકો કોઈ પણ હોય કે પુસ્તકોનું વાંચન માણસને આગળના ક્ષેત્રમાં ખૂબ જરૂરી છે અને સારા પુસ્તકો એ માણસના જીવનને પસ્તી થતા અટકાવે છે. એટલે માણસના જીવનમાં પુસ્તકોનું વાંચન તો ખૂબ જરૂરી છે ને સારા સિંચન માટે શ્રીમદ ભાગવત ગીતા, શ્રી રામચરિત માનસ આ પુસ્તકો તો જીવનમાં ઉતારવા લાયક અને તેના જે સંદેશા, તેનો જે બોધ છે, આપણે કોઈ પણ માણસ અત્યારે ડિપ્રેશનમાં ચાલી રહ્યો છે તો ત્યારે એમાં જીવનમાં કઈ રીતે આપણે આગળ વધવું, કઈ રીતે આપણે જીવનમાંથી આપણા મુશ્કેલીના સમયમાંથી બહાર નીકળવું, એ રીતે જે ગીતામાં જે આપણને કૃષ્ણ ભગવાને શ્રી અર્જુનને આ બોધ આપેલો છે, એમના દ્વારા આપણે શીખવું જોઈએ કે મારે બી આ જીવનરૂપી અર્જુન તરીકે મારે કઈ રીતે આમાંથી બહાર નીકળવું અને મારે કઈ રીતે એક સારો નાગરિક, સારો દીકરો અને સારો વ્યક્તિ બની આ દેશને, આ સમાજને અને આ સનાતન સંસ્કૃતિને ઉજાગર રાખવી, તેના માટેનો ખૂબ એક સારું માર્ગદર્શન આપતું હોય તો શ્રીમદ ભાગવત ગીતા છે. અને એમાં બી આ ગીતા રથ જે અત્યારે ઘરે ઘરે અને શેરીએ શેરીએ જઈને અને જે સેવાનું કામ કરી રહ્યો છે તે તો સરસ એક નોંધપાત્રીય એક ઉમદા કામગીરી છે.